પાણીપુરીનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. પાણીપુરી નાના મોટા બધાને એટલી જ પસંદ હોય છે અને એનું પાણી એકદમ પરફેક્ટ બન્યું હોય તો વધારે જ મજા પડી જાય. આજે આપણે એકદમ ઠંડુ ઠંડુ ખાટું મીઠું તીખું અને મસાલેદાર પાણીપુરીનું પાણી બનાવીને તૈયાર કરીશું. એની સાથે એકદમ ચટપટો બટેટાનો મસાલો પણ તૈયાર કરીશું. લારીવાળાને પણ ટક્કર મારે એવી પાણીપુરીનું પાણી જો ઘરે જ તૈયાર થઈ જાય તો કંઈ ઓર જ મજા પડી જાય. તમારે ક્યાંય ખાવા જવાની જરૂર જ ના પડે. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર. આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલુ કરીએ આજની રેસીપી. સૌથી પહેલાં આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણે એક મિક્સર જારની અંદર 1 વાટકો ફોદીનાના પાન એડ કરીશું. આ બધી જ વસ્તુ આપણે પહેલાં ધોઈને બરાબર સાફ કરીને લીધી છે. તમારે પણ ધોઈને જ લેવાના. એક વાટકો આપણે પુદીનાના પાન લીધા છે એ એડ કરી દઈએ અને 1 કપ જેટલા આપણે ધાણા લીધા છે એ પણ એડ કરી દઈએ. ચારથી 5 આપણે લીલા મરચાં અને 1 લાલ મરચું લીધું છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. જેટલું પણ તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં નાખવાના. 1 મોટો આદુનો ટુકડો લઈ એને થોડા નાના ટુકડા કરી લીધા છે એ પણ એડ કરી દઈએ અને અડધાથી પોણો ગ્લાસ જેટલું આપણે તેની અંદર પાણી એડ કરીશું. હવે તેને બરાબર આપણે ક્રશ કરી લઈએ. તૈયાર છે, આપણું ક્રશ થઈ ગયું છે. એકદમ બરાબર મિશ્રણ તેને એક તપેલીની અંદર કાઢી લઈએ અને મિક્સર જારની અંદર મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને બરાબર હલાવી અને પાછું તપેલીની અંદર નાખી દઈએ. એકદમ સરસ આપણું પાણીપુરીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. આની અંદર હજી આપણે 3 થી 4 ગ્લાસ જેટલા પાણી નાખીશું. 1 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. એક ચમચી વરિયાળીનો પાવડર એડ કરીશું. અડધી ચમચી સંચર પાવડર એડ કરવાનું. અડધી ચમચી પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે આપણે અને 3 લીંબુનો રસ એડ કરી દેવાનો. લીંબુનો રસ અહીંયા બધા જ મસાલા અહીંયા આપણે જે નાખેલા છે તેને બેલેન્સ કરશે. અડધી ચમચી આપણે જલજીરા પાવડર એડ કરી દેવાનો અને 3 ચમચી જેટલું આપણે ગોળની પાણી બનાવી લીધું છે તે એડ કરી દેવાનું. બધા જ મસાલાને બરાબર મિક્સ કરી દેવાનું. કેવું સરસ આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે બરાબર એકદમ મિક્સ કરી લેવાનું. કેટલું સરસ આપણું પાણી એકદમ લારીવાળાથી પણ સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. 2 ચમચી જેટલી આપણે ઉપરથી થોડી ખાંડ એડ કરીશું. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. ખાલી ગોળ કે ખાલી ખાંડ પણ તમે એડ કરી શકો. તો તૈયાર છે આપણું એકદમ ચટાકેદાર ચટપટું ખાટું મીઠું અને તીખું પાણીપુરીનું પાણી. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પાણીપુરીના પાણીની તમને કેવી લાગી તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. 500 ગ્રામ બટેટાને આપણે બાફીને ઠંડા થઈ ગયા છે અને હવે આપણે તેને એકદમ મેશ કરી લઈએ. આવી રીતે બરાબર એકદમ મેશ કરી લેવાના છે અને પછી બધા જ મસાલા આપણે એડ કરીશું. એકદમ
બરાબર મેશ થઈ ગયું છે. હવે આપણે તેની ઉપર થોડું 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. અડધી ચમચી પાણીપુરીનો મસાલો એડ કરીશું અને અડધી ચમચી જલજીરા પાવડર એડ કરવાનો છે આપણે. અડધી ચમચી સંચળ પાવડર એડ કરવાનો. અડધી ચમચી જીરું પાવડર અને 2 પીંચ હિંગ એડ કરવાની. 1 ચમચી જેટલી મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધું લીંબુ એડ કરવાનું. થોડા લીલા ધાણા એડ કરવાના છે. ઉપરથી હવે આપણે બાફેલા ચણા એડ કરી દેવાના. અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું. એકવાર આવી રીતે તમારી ઘરે તમે પાણીપુરી બનાવશો એટલે ક્યારેય પણ લારીવાળાની પાણીપુરી ખાવા જવાની તમારે જરૂર નહીં પડે. તો ચોક્કસ એકવાર આ રીતને ફોલો કરી અને એકવાર જરૂરથી બનાવજો. તો તૈયાર છે આપણી આજની આ રેસીપી. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.